નવો અભિગમ અપનાવાયો છે। વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો ઉપાય જેમ કે પોલ પર માઇક લગાવવાનું એક નવી અને સક્રિય પહેલ છે। આનું મૂલ્ય એ છે કે તે એક સમર્થ, ઝડપી અને અસરકારક રીતે લોકોમાં જાગૃતિ ઊભી કરે છે અને તેનાથી ટ્રાફિકના નિયમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં મદદ મળી રહી છે। વડોદરામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલ પર લગાવવામાં આવેલા માઇક અંગે જાણકારી આપવામાં આવી। વડોદરા ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર છે જ્યાં રોજબરોજ હજારોની સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળીને કામ માટે જતા હોય છે। આ વ્યસ્ત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું એ એક મોટો પડકારરૂપ કાર્ય છે। આ ખોટા દિશામાં જતા વાહનો, ટ્રાફિકના ભીડ અને નિયમોના ઉલ્લંઘનને કારણે ઘણીવાર દુર્ઘટનાઓ થાય છે। તેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે વિવિધ ઉપાયો અપનાવવાની જરૂર છે। આના માટે વડોદરામાં નવી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલ પર માઇક લગાવવાની યોજના અમલમાં આવી છે। આ માઇક શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમોના અવલોકન માટે ઉપયોગી થાય છે। ટ્રાફિક પોલીસ દ્વારા ખોટા ગતિના વાહન ચાલકો, લાયસન્સ વગરના વાહન ચાલક અને સમયસર રોડ ક્રોસ ન કરનારા લોકો પર દબાવ લાવવા મોલમાં આવેલા માઇક ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યું છે। સીપી સાહેબના સૂચનાના માર્ગદર્શન પ્રમાણે આપણા સિટીની અંદર જે અગત્યની જગ્યા પર 40 જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ લાગેલા છે એનો ઉપયોગ કરી અને ટ્રાફિકના જે વાહનો છે એ વાહન ચાલકોને અવેર કરવાનો નવતર પ્રયાસ કર્યો છે જેની અંદર ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભા રહો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, સિગ્નલ ના તોડો, ચાલુ ગાડી ફોન પર વાત ના કરો વગેરે એનાઉન્સમેન્ટ કરી અને કોઈ વાહન ચાલકને નુકસાન ન થાય કે સામે વાળાને નુકસાન ન થાય એવો પ્રયત્ન કર્યો છે। આટલું અવેરનેસ હોવા છતાં એક્સિડન્ટો થાય છે અને મરણ થાય છે એનું કારણ શું? એ અવેરનેસની વાત જ એ છે કે અમે અવેર કરીએ છીએ તેમ છતાં જે પબ્લિક અવેર ના થાય, હેલ્મેટ ન પહેરે કે ટ્રાફિકના રૂલ્સનું પાલન ન કરે એના કારણે અકસ્માતો થઈ શકે છે। એટલે આપના માધ્યમથી હું તમામને કહેવા માગીશ શહેરીજનોને કે ટ્રાફિક રૂલનું પાલન કરે જેથી અકસ્માત ટળી શકે।